રામ રામ ને સીતારામ. આજે તો ભાઈ બીજ હતી એટલે આપણે સવારની પપ્પા નીકળી ગયા મધુપુરના દરિયા નાવા. એટલે આજે ફૂલ મોજ મસ્તી કરવાની હે ભાઈ. ત્યાં તો અમે હાઈવે ઉપર ચડી ગયા ને રાજુ બાપુ ગાડી એવી હાંકતો હતો તેને જીવતા મોતના દર્શન કરાવી દેતો હતો. कैसा लगा मेरा मजाक? તો હું મધુપુર પહોંચી ગયો. બધા ટ્યુબ લઈને જતા હતા મારે તો વગર ટ્યુબ બનાવવું હતું. જે થાય એ જોયું છે, ચેન્જ પડી જ જવું. મધુપુર પહોંચી તો ગયા પણ ગાડી પાર્કિંગમાં મૂકી તો ઘોડી ખૂતી જતી હતી. આ દુઃખ કેને કહેવા જવું લ્યો તમે બોલો. દરિયા કિનારે પહોંચ્યા તો તમારા પ્રિય મિત્ર મળી ગયા. દાદા કેના ફોટા પડે એ ખબર નથી પડતી. તમે કહેજો કોમેન્ટ કરીને. તો અમારા ગ્રુપના બધા ભાઈ બંધો આવી ગયા એટલે મેં વ્લોગ શૂટ કરીને હવે સીધો દરિયામાં નાવા જ જવાનું છે જ્યાં ઊંડું ના હોય અહીંયા. મોડું કર્યા વગર નાવાનું ચાલુ કરી દીધું ને એવી હાથે ઊંચા એવી રીતે કરે છે જાણે ન બીજેપીમાં ફોર્મ ભર્યું હોય. કે કઈ ગ્રુપની મોજ જ કંઈક અલગ છે. ફૂલ બક્કાજી કે ભાઈ બીજના દિવસે નાવાની મજા આવે એ વાત જ અલગ છે. સતત આપણે 2-3 કલાક નાઈને આપણે આવી ગયા વનમાં વન ભોજન કરવાના. હવે આપણે વન ભોજન કરીને સીધા સતત આપણે નાવાનું જ છે 6 વાગ્યા લગીને. પેટ પૂજા કરીને આપણે સીધા આવી ગયા દરિયા ને હવે 6 વાગ્યા લગીને મોજ મસ્તી કરવાની છે. આપણી ગાડી બોલેરો ઘરે જતી હતી એટલે આપણે બેસી ગયા બોલેરોમાં. રામ રામ ને સીતારામ. મળીએ બીજા મિની વ્લોગમાં.